આ બાજુ જો મમ્મીનું બ્લાઉઝ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું બાકી છે 2 તોલા મોતી ઝીણા ઘટા. 2 તોલા મોતી ઘટા. ઠીક. તો જો આવું બ્લાઉઝ ભર્યું છે, કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને કહેજો. અને તમારે ભરવું હોય તો આમાંથી સ્ક્રીનશોટ લઈ લેજો, તો આવું તમે ભરી શકો. જો આવું થયું છે. ક્યાં ઘટા કઈ આ 2 બાયો તો કમ્પ્લીટ થઈ ગઈ ને? આ વળિયા ઠીક. કેટલા વળ્યા ઘટા? આ નેતર પગમાં જો આમ કરી છે આમાં કે 2-3 જો. હા આ એરિયા વળિયા એ બધા આ જઈ. ઠીક. વળિયા હાટું ઘટા 2 તોલા એમ ને? 2 તોલા મોતી એટલે વલ જ ઘટા. વલ ઘટા. બાકી બધું થઈ ગયું. ઓકે. તો એવું છે. આ સાથે આપણે આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે શુક્રવાર, જેઠ વદ 3 અને આજે કેટલી તારીખ છે? 3 તારીખ છે આજે. 3 તારીખ છે આજે. 3 કાલ 4 તારીખ છે. અને હમણાં સુરતમાં સારો વરસાદ આવે છે. વરસાદ તો નથી, આમ ઝરમર આવે, ઘડીક ફાસ આવે, ઘડીક ન આવે. એટલે એવું છે. મસ્તનું વાતાવરણ ઠંડુ થઈ ગયું. હવે વાંધો નહીં આવે, ઠંડુ થઈ ગયું. એટલે દેહમાં બધા કહે છે વરસાદ આવી ગયો છે, દેહમાં વરસાદ પડી ગયો છે એમ. દેહમાં બધા ગામડામાં વરસાદ. તો સારું, બધા વાવ્યું તો વાવણી થઈ જાય. જેને બિચારા વહેલું વાવ્યું છે એને ખોટ ગઈ છે, પણ જેને સમયસર વાવ્યું છે કપાસિયા કોરામાં સપી દે ને એને ફેલ થઈ જાય. હા, એટલે એવું સિંગ તો વાવી હોય ને તો એ તો ઓરવીને જ વાવવાની છે. ઓરવીને એટલે જેને પાણી હોય ને વાડીમાં એને પાવાનું છે, વાવી દે અગાઉ છે. તો એવું છે. આ બાજુ જો ઘનશ્યામ મહારાજને કાનુડાએ ગુલાબી કલરના વસ્ત્ર ધારણ કર્યા છે, અને અમારે ફૂલ બહુ આવ્યા છે જાસૂદના, જો બંને ગુલાબી કલરના. અને આ બાજુ આપણે ટિંડોરાનું શાક બને છે. એમ તો મમ્મીએ સવારે બનાવ્યું છે ટિંડોરાનું શાક. મારું મોળું શાક બને છે આ ટિંડોરાની સબ્જી. એમાં અમે તો ખાલી ચટણી મીઠું નાખીને બનાવીએ, પણ મમ્મીએ આજે નવું કાઢ્યું છે. એમાં આપણે સવારનો જે ભૂકો હોય ને એ નાખી શકવાનો, અથવા તો આપણે જે ગાંઠિયાનું ને ભૂકો કરીને એમાં સિંગનો ભૂકો નાખી મિક્સ કરીએ ને એ ટાઈપનું બનાવી નાખવાનું, ગ્રેવી જેવું, અને એ મિક્સ કરવાનું એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. આના પરથી મને એક વાત યાદ આવી. જેમ આપણે કેમ કારેલાનું ભરેલા કારેલાનું શાક કરીએ છીએ, એમ લોકો તુરિયાનું પણ ભરેલાનું શાક કરે. તુરિયાનું ભરેલાનું શાક કરે. બોલો, સેમ જ રેસીપી, પણ તુરિયાને કટકા કરી નાખવાના અને પછી એમાં મસાલો ભરી દેવાનો, એવી રીતના છે. તો કોણે ભરેલા તુરિયાનું શાક ખાધું છે કોમેન્ટ કરીને કહેજો. અમે ટ્રાય નથી કરી, પણ ક્યારેક ટ્રાય કરી શકીએ આપણે. તો ચાલો અત્યારે આપણે પેલા ટિંડોરાની સબ્જી બની જાય ને એટલે પછી બપોરા કરી લઈએ. તો ચાલો બધા મસ્ત મજાના બપોરા કરવા માટે. અને તમે બપોરામાં શું બનાવ્યું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો મસ્ત મજાના સાંજના 6:45 થઈ ગયા છે, અને જો આપણે ઘરે આવી ગયા ને આખો આજ તો ફૂલ ડે વરસાદ રહ્યો ને. આ બાજુ આપણી ગાડી ચાર્જિંગમાં આવી ગઈ છે ને વરસાદે આજ બહુ, આજ એવું લાગ્યું કે નહીં ખરેખર હવે મોન્સૂન સિઝન આવી. તો કેવો વરસાદ હતો આજ અહીંયા? આખો દિવસ ચાલુ જ છે, ઘડીક પાસ ઘડીક ધીમો, પણ ચાલુ જ છે. તો આજ સુરતમાં આખો દિવસ બહુ ઉઘાડ જેવું તો રોજ નથી. આજે વાતાવરણ આખું વાદળ છે, અને 4 વાગ્યા પછી તો છે ને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હું જોઉં છું ને ફોનમાં તો એવું બધું આવે છે કે સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે એમ. હા, એ તો ભાઈ હવે સીઝન શરૂ રહી છે એટલે વરસાદ તો પેડા જ કરવાનું. તડકા હતો તો એમ કહેતા કે ભાઈ બહાર નહીં નીકળવું, આટલા ડિગ્રી જાય આટલા ડિગ્રી જાય ને એવી રીતે હવે સીઝન પ્રમાણે આગાહી આવતી જ રહેવાની છે. અને આ છે આપણું નેચર આપણું તો ન કે ભગવાનનું નેચર છે. શું કહેવાય? હા, તે ભગવાનનું નેચર, પ્રકૃતિ એની જ છે ને બધી. હા, એની પ્રકૃતિ છે એટલે એને ક્યારે શું કરવું, એટલે ઓલું કહેવાય ને કે ભાઈ એની વગર તો એક પાંદડી ન હલે, એમ જેવું છે. સાચી વાત છે. પણ ખરેખર વરસાદની જરૂર હતી અને વરસાદનો ટાઈમ આવી ગયો. ભગવાને તો બધું પ્રોપર જ અરેન્જમેન્ટ કર્યું છે, પણ માણસ છે ને, માણસને કોઈ પોગી ન પડે. ઠંડી છે તો કે ઠંડી છે, તડકો છે તો તડકો છે, ચોમાસું આવે કે હા, એની જ વ્યથા. શિયાળો હોય ને તો એમ કે ક્યારે ગરમી થાય, ઉનાળો આવશે, ઉનાળો તો કે ક્યારે ચોમાસું આવશે, હવે ચોમાસા એમ કે હવે વરસાદ બંધ રહી તો સારું. હા, તો સાંજના મેનુમાં શું છે અહીંયા તમને લાગે છે? જોતા એવું લાગે છે તમને? શું લાગે એ તમે કોમેન્ટ કરી દેજો. મને તો કઢી લાગે છે. યસ, કઢી ખીચડીનો જ પ્રોગ્રામ બનાવેલો છે. તો જો આજે મેનુમાં છે ને ઓપ્શન આવ્યો તો આલુ પરોઠા ખાવા કે હું ખાવું એમ, કે આપણે કઢી ખીચડી બનાવવાનો પ્લાન કર્યો છે. અને કઢી ખીચડી મસ્ત મજાની બની જાય એટલે આવા ટાટોડાની કઢી પીવાની બહુ મજા આવે. જલ્દી વઘાર એટલે મારે
ખાલી કઢી પીવી છે. ફોર વ્હીલ એટલે તમારે બહુ સારું થઈ ગયું કા રેનકોટ ની તો માથાકૂટ જ દેને ચડી હા ભાઈ એક પ્રકારે બેનિફિટ છે અને કે શું કહેવાય બધું હોય લાભ અને અલાભ એવું બધું અલાભ નહીં ગેરફાયદા ગેરફાયદા ને એવું બધું. જો ટુ વ્હીલ હોય ને તો ગમે ત્યાં કદાચ નાની જગ્યા હોય તો અત્યારે શું હોય વરસાદ આવે ને એટલે જગ્યાએ પાણી ભરાય પ્લસ ઉપર જતા એવું થાય કે ટ્રાફિક જામની સમસ્યા બહુ જ થાય પાણી ભરાવાને લીધે ને વરસાદને લીધે. તો એ સમયે એમ થાય કે ટુ વ્હીલ હોય ને તો સારું કે ભાઈ આ ખટાખટ નીકળી જાય એમ નાની જગ્યામાં. ફોર વ્હીલ હોય ને એટલે ટ્રાફિકમાં હલવાના ને પછી કેટલી કલાકે નીકળે કે નક્કી જ ન હોય. હા ઈ વાત તો છે. કાંઈ નહીં, અમારી વાત તો આજે તે હું નીકળ્યો ને ઓફિસે પેલા મેં મેપ જોયો ક્યાં ટ્રાફિક કેવો દેખાય છે. જો ટ્રાફિક એવું લાગતું હોય તો આપણે કંઈક બીજો રૂટ ચેન્જ કરી નાખ્યું પણ ક્યાંય ટ્રાફિક નહોતો એટલે આપણે એના એ રૂટે હાલ્યા. એવું કરવું પડે ફોર વ્હીલમાં. ટુ વ્હીલમાં કોઈ એવું જોતાય ન હોય. ટુ વ્હીલમાં પલળી જાય ઈ કાંઈ નહીં. ઈ તો એટલે પણ કીધું ટાઈમ એમ ચડી જાય. ફાયદા ને બધું ભેગું હોય બધામાં. તો કાંઈ નહીં ચાલો મસ્ત મજાનું સાંજનું વાળું કરવા ખીચડી અને કઢી ખીચડી. યસ. હા અને કાંઈ અમે જો જમવીને વાળું પાણી કરવીને ત્યાં સુધીમાં કાલે મમ્મી જે શોપિંગ કરીને આવ્યા હતા ને સાડી અને ડ્રેસની હા. ઈ તમે જોઈ લ્યો અને પછી તમે કોમેન્ટ કરજો કે હા. મમ્મી દર વખતે એના એ કલર લાવે છે કે બીજા કલર લાવે છે. તમારે કોમેન્ટ કરવાની છે. મમ્મી મારી જેવા છે. મને છે ને ક્યારેક ક્યાંક ઘરે લઈ કપડાં લઈને આવું પછી ખબર લે આવા કલરનો શર્ટ કે પેન્ટ તો હતું જ એમ. એવું મારે ઘણી વાર થયેલું છે. હા એક બે વાર ઘણી વાર થયેલું. એક હરખા લાલ ને લીલા કલર પીળા ત્રણ હોય જ તેને કલર. કાંઈ નહીં તમે શોપિંગનો વિડીયો જોયો હોય ત્યાં અમે મસ્ત મજાની કઢી હું પી લો. મને પેલા છે ને કઢી બહુ ભાવે પીવું. કાંઈ નહીં ચાલો મસ્ત મજાની કઢી પીવા. વાગવામાં આવી રહ્યા છે 7:30 અને આ બાજુ મમ્મી શોપિંગ કરીને આવ્યા છે. તો ચાલો આપણે છે ને બધી શોપિંગનું લઈ લેવી આપણે. તો મમ્મી તમે હું ખરીદી કરી છે? હાડીઓની જાત્રા છે કાપડ કઈ જગ્યાએ ગયા હતા ખરીદી કરવા? લક્ષ્મણનગરમાં ખરીદી કરવા માટે ગયા હતા. અને આ બાજુ જો કાપડ લઈને આવ્યા છે. તો આ ડ્રેસ નથી લીધા જો. એ ડ્રેસમાં મન નથી સેટિંગ થતું નથી. તો મસ્ત આ સારા જ લાગે પણ તૈયાર હોય ને તો સીવડાની માથાકૂટ રહે નહીં એમ. મને સિવેલું ફિટિંગ સારું થાય. મને એક લીધો છે તે પસ્તાવો થયો. એ તમે થોડોક ટૂંકો છે ને ધોયા પછી કાપડ ચડી ગયું ને એમાં એટલે ઇશ્યુ આવ્યો. એટલે પછી હવે એમ થયું હોય તો થોડોક મોટો લેવો પડે. એ કાંઈ ન કરાય. એ તો સારું. કાંઈ નહીં, આ કાપડ ય સરસ છે. આ કલર બહુ મસ્તનો છે નીચેનો. આ ય સારું છે. બે કલર નથી. બે કલર સરસ છે. તો કાંઈ નહીં સીવડાવા નાખ્યા. બે લીધા છે, બે ડ્રેસ લીધા છે. હા બે ડ્રેસ છે. સાડી. આ સાડી તો તમે પહેરી એમ જેવી જ લાગે છે જો. ના ના અલગ છે. જો. કેટલી ફેર છે. છે હા આ ડિઝાઇન એમ જેવી લાગી જો મને. કઈ ગઈ આ હા લઈ ગઈ છે. આવી સરસ સાડી છે. પટ્ટો સારો છે એકદમ મસ્ત ગોલ્ડન પટ્ટો મોરલા વાળી. લાલ કલર લેવી હતી લાલ કલર ની લીધી એક. ગુલાબી આવી લાલ ચાય. તો આ લાલ જેવો કલર લાગે છે એમ. ગુલાબી એટલો બધો નથી લાગતો. એવું છે ને. પતંગિયા છે જો આમાં. આ કાપડ બનીને હારા છે સરસ છે. પતંગિયા ને ફૂલ. બધી લૂઝમાં જ લીધી છે. લૂઝમાં મારે તો લેવી નથી. પછી આપણે લૂઝમાં જ પહેરવાની. ઠીક તમારે આવો એક હાડીનો કલર છે જ આવો નથી? કઈ હાડીનો છે? પીળા જેવી નથી પહેરતા તમે આવી કઈ? એ અત્યારે પેલું છે. ઈ જ હશે ને? હા ના ના એ ઠીક સરસ કલર છે લ્યો. તો સૌથી વધારે મને આ મોરલો ગમ્યો. મોરલો ડિઝાઇન તો તમે જોવો આમાં હાથી છે, આમાં મોરલો છે અને આમાં પતંગિયું ને ફૂલ છે. જો આમાં પતંગિયું ને ફૂલ છે. એને આયુષ લક્ષ્મણનગરમાં હાડી. ઠીક સરસ મસ્તની હાડી છે. બધામાં પટ્ટા જ આવ્યા છે. પટ્ટા વાળી છે. પટ્ટા વાળી જ આવી છે બધી જો. પણ અલગ અલગ છે સરસ લાગે છે. તો કાંઈ નહીં આ હતી મમ્મીની શોપિંગ. તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. બહુ મસ્ત લાગી. 550 વાળી છે. ઠીક હા 550 ઠીક હાડી હાડી ઠીક બરોબર. તો મસ્ત શોપિંગ થઈ ગઈ સાડીની અને ડ્રેસની. હા તો કાંઈ નહીં સીવડાવવા નાખી દો એટલે માણ માણ સીવતા થાય બેન. ઈ રીટાએ કીધું છે ને. ઠીક રીટાબેન સીવાના છે? હવે નથી. હા ઠીક. બીજાને સીવડાવવા છે. બરોબર મારે એનું સારું ફિટિંગ આવે છે રીટા. ઓકે. મેં એને પૂછ્યું તો આવી હતી ને તો ઈ કે હવે તમ તાર રહે છે ગમે ત્યાં નાખશો દઈ જાવ તો સી. ઠીક ઓકે. ઈ કે હવે સીવતી હોય ને તો પડખે રીમવા કરે બેઠો. ઠીક
તો કાંઈ નહીં, ચાલો એવું છે તો કોણે કોણે શોપિંગ ચાલુ કરી દીધી છે કોમેન્ટ કરીને કહેજો, કેમ કે હવે ઠેક 8મ સુધી છે ને નકરા સેલ ને સેલ જ તમને જોવા મળશે. તો કોણે કોણે શોપિંગ કરી કોમેન્ટ કરીને કયો. ચાલો, તમારે કાંઈ કરવી નથી. રોનકે જેટલી શોપિંગ કરીને થોડાક દિવસ રહીને તો જાડા, બધા જાડા એટલા આમ જાડા થઈ ગયા છે ને, આમ જાડા મીન્સ ફેટ, એટલા જાડા થઈ ગયા ને તે નવા કપડાં હોય ને તો એને કાઢી નાખવા પડે. કેટલા નવા કપડાં કાઢી નાખ્યા રોનકના. શિવેલા દેવા હા, શિવેલા તો હા એવા ને આપણે વજન ઘટાડો પાછા એને પહેરો તો થાય. બસ કાંઈ તારે શોપિંગમાં શું કરવાના? ટી-શર્ટ ને લબરિયા પેન્ટ. એમાં લબરિયા પેન્ટ જ લેવા, લબરિયા પેન્ટ લેવાના અને આવા ટી-શર્ટ લેવાના. હા, કાંઈ નહીં, ચાલો તો આજે આપણે છે ને મોન્સૂન સ્પેશિયલ છે ને આવી આ દોરીઓ મગાવી છે. અને આ દોરીમાં છે ને પાછી ચીપટા હોતને આપેલા છે. ટોટલ છે ને 20 કે 12 કેટલા છે? 10 નથી, 12 છે. 10 કે 12 હશે. હા, જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચીપટા છે. હા, 12 ચીપટા છે. ટોટલ 12 ચીપટા આપણે એક દોરીમાં મળે. અને થોડી ઘણી સ્ટ્રેચેબલ પણ છે. એટલે હૂક પણ આપેલા છે, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે છે ને અટેચ કરી શકો. જો ધારો કે આપણે આ હૂકમાં નાખી દીધું, ઊંચું રાખવાની જરૂર નથી. ને જ્યાં તમારો બીજો હૂક આવે ત્યાં કરી નાખવાનું એમ. અને પછી કપડા ઉભે આને છે. હા, એસી ફિટ કરી દેવાય. ન્યા નો હાલે. એસી હું કુલર બીજી જગ્યાએ હૂક ગોતવો પડે. બરોબર છે. બધા ચીપટા તો આપેલા છે તમારી તેમાં. આમાં ગોઠવી દેવાના. આ જો એક આમ શિફ્ટું છે ને, એટલે જો આ તમારે શિફ્ટ તમે પકડો, હું ગોઠવું. સિંગ લે ઊભી જ રહે, હું બતાવી દઉં. આઈ નથી દે નથી એવું. જો આ શિફ્ટું જો આમ જો, અને સે ટાઈટ એટલે પડવાની કેવું બીક ન લાગે એમ. અહીંયા નાખી તમે આવી જાય કદાચ. હા, નો આવે. અહીંયા સુધી બાંધી દીધું, દોરી થઈ ગઈ કમ્પ્લીટ. હા, તમારા કપડા સુકવવા હોય તો ચીપટા વિપટા આમે આપેલા જ છે. આમ કરીને આમ કઈ ઉપાધિ છે નહીં. ચીપટા કેમ કાઢવાનું, ઓલું શું કરવું ને જાય મસ્ત થઈ ગઈ ચીપટા વાળી. વાળ છે એટલે નીચે પડી જાય, પણ હરખી બાંધેલી હોય તો ન વાંધો. આમ હોય જ ન વાંધો આવે. જો સીધું હોય ને એટલે. તો એવી છે. તો આ દોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. અને મગાવી હોય ને તમારે જોતી હોય ને તો લિંક કહેજો, કોપી કરીને હું આપી દે મેડમ. આ ડિસ્ક્રિપ્શનમાં ટેગ કરેલી પ્રોડક્ટ ટેગ કરેલી જ હશે. ને આ દોરી આપણે રાખવાના છે. એક નીચે રહેશે ને એક આપણે ઉપર બાલ્કની હાટુ રાખવી છે આપણે. કાંઈ નહીં, ચાલો તો. હું આવી ગયો પાછી. તો જો 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીની તો કંઈક બેસવા ગયા છે અને આ બાજુ રોનક ફોન જોઈ રહ્યા છે. યસ. તો કાંઈ નહીં, જસ્ટ વિડીયો એન્ડ જ કરવાનો છે. પણ આજનો એક મસ્ત સુવિચાર આપવું એમ. જો તમારે સફળ થવું હોય ને તમારે મહેનત કરવી પડે. અને મહેનત તમારે રોજ કરવી પડે. પણ મહેનત કેવી? સારી મહેનત કરવી પડે. મહેનત તો બધા કરતા હોય, પણ એમાંય સારી અને ખરાબ મહેનત હોય. કઈ રીતે? હે? કઈ રીતે? સાચા અને સારા પગલાં. તમે ખોટા પગલાં, તમારે તમને એમ થતું મહેનત કરું છું પણ તમારું પગલું ખોટી દિશામાં ને ખોટું હોય, એમ થઈ શકે ને. થઈ શકે ને. એટલે મહેનત એ જરૂરી છે અને સાચી દિશામાં કરવી જરૂરી છે. ઊંધી મહેનત કરતા હોય એમ. તો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.